અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પીપી સવાણી યુનિવર્સિટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઈડીસી પોલીસને રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી। ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। આ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ આદિવાસી સમાજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે। આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો। જાતિ વિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હુમલામાં ઘાયલ થયેલો વિદ્યાર્થી ભાજપ નેતા ફતેહસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે। ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 16 વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હું ફતેહસિંહભાઈ વસાવા કાલે તારીખ 15/9/2025 ના રોજ કાલે મારો છોકરો કોલેજે ગયો હતો પીપી સવાણી કોસંબા। ત્યાં મારા છોકરા પર છૂટવાના ટાઈમે લગભગ 3:30 મારા છોકરા પર હુમલો કર્યો છે। એના અંકલેશ્વરના જાન લેન હુમલો કર્યો છે અને અંકલેશ્વર જીઆઈડીસીના છે અને સુરતના છે અને ભરૂચના છે। આ લોકો મારા છોકરાને લગભગ 3-4 મહિનાથી હેરાન પરેશાન કરતા હતા। એ ફક્ત ને ફક્ત એનું કારણ એવું છે કે મારા છોકરાએ ફોર્ચ્યુનર લઈને જાય છે અને ફોર્ચ્યુનર પર વસાવા લખેલું છે। હવે વસાવા લખેલું છે એ નંબર પ્લેટ કરવા માટે એ લોકો 4 મહિનાથી ટોર્ચર કરતા હતા। એને જેમ તેમ પ્રકારે એને કઈ હુમલો કરવો અને કઈ રીતે એને, તો એ લોકોએ કાલે મારા છોકરાને 3:30 વાગે પૂરેપૂરી પ્લાનિંગથી એ લોકોએ લુખ્ખાઓ તત્વોને બોલાવ્યા સુરત બાજુથી અને ભરૂચ બાજુથી 30-35-40 જણ થઈને મારા છોકરા પર હુમલો કર્યો છે। મારા છોકરાને ઈજાઓ પણ થઈ છે અને એક ચેન પણ તોડી લીધી છે અને આજે પણ એ લોકો કોલેજમાં ધમકી આપતા હતા કે પોલીસ અમારું શું તોડી લેશે, અમારા બાપ દાદાઓ પર આવો તો બહુ બનાવો બન્યા છે, અમે કોઈથી ગભરાય, પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લે, આવાથી અમે કઈ ગભરાય નહીં અને અમારી જાતિ વિરુદ્ધ ગયા છે। અમારો સમાજ આદિવાસી સમાજ ભણી ગણીને આગળ જાય એ આ ઉચ્ચ કક્ષાના લોકોને ગમતું નથી। એટલે આ લોકોને અમે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને, હાલમાં નવા એસપી સાહેબ આવ્યા છે, એમને સૂચના આપીએ છીએ કે આ લોકોને એટ્રોસિટીમાં કોઈ દિવસ પણ એરેસ્ટ કરતી નથી, પોલીસ તાત્કાલિક છૂટી જાય છે। હમણાં સુપ્રીમનો નવો ચુકાદો આવ્યો છે કે એ લોકોને જામીન 6 મહિના સુધી મળવાની જોઈએ, તો અમે એ શરતે અને તાત્કાલિકના ધોરણે એ લોકોને એરેસ્ટ કરે પોલીસ અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે। નહીં તો કાર્યવાહી નહીં કરે 2 દિવસની અંદર તો અમે તાત્કાલિક આખા ગુજરાતના આદિવાસીઓ ભેગા થઈને આંદોલન કરીશું અને આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।